અષાઢી બીજ એટલે કે પરબધામ અને પરબધામમાંથી હું તમને આજના 12 લાખ માણસોની રસોઈ કેવી રીતે બને છે, કેવી રીતે પીરસાય છે તે સમગ્ર માહિતી આપવાનો છું. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, નીચે આપેલ બેલનું બટન દબાવજો જેથી કરી નવા આવનાર નોટિફિકેશનથી હું તમને જાણ કરી શકું. તો ચાલો મિત્રો હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું છું. તો વિડીયોમાં બના રહેજો, સ્કીપ નહીં કરતા. ખૂબ જ સુંદર છે. ચાલો મિત્રો આપ જોઈ શકો છો કેવડા મોટા કુકર છે, જેમાં દાળ શાક ભાત બની રહ્યા છે. આપ જોઈ શકો છો. મહાપ્રસાદ આધુનિક મશીનમાં બની રહ્યો છે. આપ જોઈ શકો છો સ્વયંસેવકોમાં ઉત્સાહ છે. સાથ દેવીદાસ આપ જોઈ શકો છો. લાઈવ 12 લાખ માણસોનો આજનો ટાર્ગેટ છે. તો આ મહાપ્રસાદ અહીં મશીનોમાં બની રહ્યો છે અને અહીંયા ગરમા ગરમ ગાંઠિયા પણ બની રહ્યા છે. આપ જોઈ શકો છો. બધું આધુનિક ટેકનોલોજીમાં પરબધામમાં અત્યારે આ રસોઈ બની રહી છે 12 લાખ માણસોની. મિત્રો સતદેવીદાસ ઓટોમેટિક આવી ગયો. હા હા હીટ મશીન છે જે રોટલીને હીટ આપવાનું છે. વિશાળ મહાકાય મશીન છે મિત્રો, આપ જોઈ શકો છો. તમને મશીન બનાવ્યું છે તે બહેનો અહીં રોટલી વણી અને એ મશીન ઉપર અહીં હજારોની સંખ્યામાં બહેનો રોટલી બનાવે છે. જે તમને હું સામે બતાવું. આપ જોઈ શકો છો બહેનો આ હીટ મશીનથી રોટલી છોડવી રહ્યા છે અને ટ્રેક્ટર મારફતે બહાર જઈ રહ્યું છે. એને બાકી કમાલ અહીં રોટલીનો લોટ બાંધવાનું મશીન છે. આપ જોઈ શકો છો. લાઈવ લોટ બંધાય છે અને બહેનોમાં જાય છે, ત્યાંથી રોટલી વણાય છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો ટમેટાના અહીંયા પણ સ્ટોર લગાડી દીધા છે. બહેનો શાક સુધારી રહ્યા છે, ભાઈઓ પણ શાક સુધારી રહ્યા છે. આ વિશાળ રસોડાની અંદર શાક સુધારવામાં આવે છે અને એની રસોઈ બનાવવામાં આવે છે. મિત્રો જોઈ શકો છો. જોઈ શકો છો વરિયાળી રીંગણા છે. ખૂબ જ સ્વયંસેવકો અહીં સેવા આપી રહ્યા છે. ખૂબ જ વિશાળ છે મિત્રો. વિડીયો લાંબો થઈ છે માટે હું તમને અહીંથી બતાવું છું. અને સાથે આજે ફરાળ પણ બનાવવામાં આવી રહ્યું છે મિત્રો. આપ જોઈ શકો છો. કેળા છે, ચેવડો છે, પેંડા છે, એવું પણ આજે બીજને જે બીજ રહ્યા હોય એમના માટે આ ફરાળ પણ છે. મિત્રો તમે ગમે ત્યાં જોશો ત્યાં મશીનો મારફતે જ બધું કટિંગ થાય છે. આપ જોઈ શકો છો. અહીં જય સતદેવીદાસ. મિત્રો ખીર બની ગઈ છે અને હવે થાળમાં જાય છે, ધરાય ને પછી બહાર ભોજનાલયમાં પીરસાય. જય સતદેવીદાસ. મિત્રો તમે જ્યાં સુધી નજર નાખો એ વિશાળ આ ભોજના રસોડું છે. મિત્રો આપ જોઈ શકો છો દાળ શાક ભાતના અહીં બની રહ્યા છે ને તૈયાર પણ થઈ ગયા છે. આપ જોઈ શકો છો. મોટા મોટા ટોપ છે. લગભગ આજે 12 લાખ માણસોનો અંદાજ છે રસોઈ બનાવવાનો. તો મિત્રો આપ જોઈ શકો છો. મિત્રો આ રસોડાનું મુખ્ય મંદિર છે જે અખંડ દીવો રહે છે અહીં, અને અહીંથી જ આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. હું તમને આ વિશાળકાય રસોડાને બતાવી. મિત્રો આમાં મહાપ્રસાદ જાય છે. આપ જોઈ શકો છો. જે આજે અષાઢી બીજની રસોઈ એટલે કે 12 લાખ માણસોની રસોઈ છે. આપ જોઈ શકો છો. આ ભોજનાલય તરફ જઈ રહ્યું છે. સામે ભોજનાલય છે. આપ જોઈ શકો છો. સેવકોમાં ફૂલ જોશ છે.
જય સદૈતા વિભાગ છે. અહીં સૂકી ભાજી છે, સેવડો છે, કેળા છે અને મોરિયાની ખીચડી આપ જોઈ શકો છો. બેનું હરખથી આજે સેવા આપી રહ્યા છે. આપ જોઈ શકો છો. જય સદૈદાસ બાપુ. તમને પ્રસાદ જોવા મળશે. સાથે રોટલી છે, ખીચડી છે, શાક છે અને દાળ છે. આવા હજારો કાઉન્ટર છે. આજે 12 લાખ માણસોની રસોઈ છે મિત્રો. તો આપ જોઈ શકો છો આ વિશાળકાય ભોજનાલયને. અને અહીં પણ મેદાનમાં પણ ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનાલય છે જે આંબાવાડી કહેવાય છે. ચારો તરફ કાઉન્ટર જ છે. અહીં ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલા વીઘાની અંદર છે. આપ જોઈ શકો છો ભાવિક ભક્તો અહીં પ્રસાદ લઈને અહીં ડીશ ઉટકીને પછી આગળ વધે છે મિત્રો. આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ છે.